આજનો વિડીયો કદાચ થોડો લાંબો હશે, પણ અમે મોરારી બાપુ વિશે લગભગ બધી જ વાતના જવાબ આપવાની કોશિશ કરી છે, એટલે છેલ્લે સુધી અમારી સાથે બન્યા રહેજો. થોડા દિવસ પહેલાં મોરારી બાપુએ સનાતનીઓને એક વાત કરી હતી. આવો સાંભળીએ. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारती. કોણ બોલ્યું? કૃષ્ણ નહીં. આ તો વિડીયો ફરે છે ને ભાઈ. હું ક્યાં બોલું છું ભાઈ સાહેબ? અચ્છા, બધા ભેગા થઈને દાંત કાઢે. હા, એ તો આપણા ગુરુ બોલ્યા હતા. ધર્મનું સ્થાપન કોણે કર્યું? કૃષ્ણએ નહીં, આપણા ગુરુએ કર્યું. બહુ કરી. આ વિડીયોમાં મોરારી બાપુ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર પ્રહાર કરતા કહે છે કે ધર્મનું સ્થાપન સ્વામિનારાયણ ભગવાને નથી કર્યું, પણ કૃષ્ણ ભગવાને કર્યું છે. પણ જો તમને એવું જાણવા મળે કે મોરારી બાપુ આ વિડીયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરી રહ્યા છે, પણ હકીકત કંઈક જુદી જ છે, તો આવો જોઈએ કે મોરારી બાપુ શું માને છે ધર્મની સ્થાપના પર. कृष्ण ने गीता में कहा धर्म संस्थापनार्थाय. मैं धर्म के स्थापन के लिए आता हूं. ये आदमी पूरे संसार में धर्म स्थापना के लिए टूट गया. द्वारिका में धर्म स्थापन न कर सका. फेल, टोटली फेल. हुआ द्वारिका में धर्म स्थापन. उसकी जनता, उसके बेटे, बेटे के बेटे धूम शराब पीते थे. द्वारिका के राजमार्ग पर शराब पीते थे. कुछ बातों तो मैं आपको न बताऊं, वो ही अच्छा है. लेकिन जो है छेड़छाड़ होती थी. न दिन कोई देखता था न रात, और उनके परिवार के लोग थे. और पीने के लिए जब कुछ पाबंदी आती, डर आती, तो चोरी करने में भी चुक नहीं करते थे. जो जो अधर्म के लक्षण थे सब दिखाई देने. बड़ा भाई दाऊ 24 घंटों पीता था. बलराम. આ વાત પર શંકરાચાર્યએ શું કહ્યું એ સાંભળો. ये मुरारी बापू ने, बापू कहने में संकोच होता है, अब तो पापू कहना चाहिए, क्योंकि उन्होंने बड़ा पाप किया है ऐसा हम मानते हैं. वो तो कहते हैं कि टोटल फेल कृष्ण, धर्म की स्थापना नहीं कर सका. अब बताइए, टोटल फेल. मुरारी बापू के पहले किसी विद्वान को ये नहीं पता चल पाया कि कृष्ण टोटल फेल हैं. ये सत्य का साक्षात्कार मुरारी बापू नाम के ऋषि को हुआ. मुरारी बापू कह पा रहे हैं क्योंकि उनकी बुद्धि पर उनका नियंत्रण समाप्त हो गया है. असल में तो इन्होंने पिया हुआ प्रतीत होता है. बलराम जी ने पिया नहीं पिया, लेकिन जो बात व्यासासन पर बैठ करके मुरारी बापू कहते दिखाई दे रहे हैं, इससे तो यही पता चलता है कि शायद यही पी पा करके बैठे हुए थे और बोल रहे थे, क्योंकि अनर्गल बातें माने प्रलाप जो है वो व्यक्ति शुद्ध मस्तिष्क से तो नहीं कर सकता. निश्चित रूप से उसके मस्तिष्क में कोई विकार रहा है और वो मद्यपान से ही आ सकता है. इसलिए हमको तो लगता है कि इन्होंने ही पी रखी थी. उसी समय अगर इनका टेस्ट किया जाता तो पॉजिटिव आ जाता. અમારો કોઈ ઈરાદો નથી કે અમે મોરારી બાપુને બદનામ કરીએ, પણ એ પોતે જ એવું કહે છે કે ધર્મનું સ્થાપન કરવામાં કૃષ્ણ ભગવાન ફેલ થઈ ગયા, અને કૃષ્ણ ભગવાનને બદનામ કરવાનો આરોપ બાપુ સ્વામિનારાયણ સંપ્રદાય પર મૂકે છે. પણ ભક્તો, મોરારી બાપુએ એક બહુ જ સરસ સવિનય ઉપાય બતાવ્યો છે. एक बहुत बड़ा सविनय उपाय है. सविनय होना चाहिए, सविनय. हाँ, जहाँ सनातन धर्म के देव देवता ग्रंथ, अपना परमात्मा, अपना धाम, उसकी ऐसी आलोचना होती है, वहाँ सविनय दूर हो जाना चाहिए. सविनय दूर होना चाहिए. તો સમજી જાઓ મિત્રો, જે સનાતન દેવી દેવતાઓનું અપમાન કરે એનો સવિનય વિરોધ કરો અને દૂર થઈ જાઓ. ખરેખર આ વાત એમના પોતાના પર જ લાગુ પડે છે, પણ આ વાત એમણે સ્વામિનારાયણ સંપ્રદાયથી દૂર થવા માટે કીધી છે. આવી જ બીજી એક વાત પણ બાપુ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે બોલ્યા છે. एक बार जगतगुरु आदि शंकराचार्य भगवान ने कहा था कि सनातन धर्म का खंडन करते हैं ऐसे लोगों के देवस्थानों में पैर मत रखना. हाथी पागल हो जाए और तुम्हें कुचल दे तो हाथी के पैरों से कुचल जाना, लेकिन सनातन धर्म विरोधी के धर्मस्थान में पैर, ऐसा संकल्प करने का फिर समय आया. આ વાતથી સ્પષ્ટ ખબર પડે છે કે
કે બાપુ સ્વામિનારાયણ સંપ્રદાયના બનાવેલા મંદિરોમાં પગ મૂકવાની સનાતનીઓને ના પાડી રહ્યા છે, પણ લાગે છે કે સનાતનીઓએ બાપુની વાત નકારી દીધી છે. અમે આવો નિર્ણય કરનારા કોણ? સનાતનીઓએ જ નિર્ણય કર્યો છે કે બાપુની વાત માનવા લાયક નથી. આવો જોઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કે, શ્રી રામચંદ્ર ભગવાન કે, શ્રી દ્વારકાધીશ કે, શ્રી કષ્ટભંજન દેવ કે. સ્વામિનારાયણ ભગવાનના ખૂબ જ શક્તિશાળી અને ઐશ્વર્યવાન સંત સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સ્થાપિત કરેલા કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવા માટે વડતાલ તાબાના સારંગપુર ધામમાં હનુમાન જયંતિ નિમિત્તે લાખો લોકો આવ્યા હતા. અને આ બધા માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો નહોતા, અન્ય સનાતન ધર્મીઓ પણ હતા, જે દેશ વિદેશથી આવ્યા હતા. આ તમામ લોકોએ મોરારી બાપુને બહુ ચોખ્ખો સંદેશ આપી દીધો કે સ્વામિનારાયણ સંપ્રદાયે હનુમાનજીનો મહિમા વધારવાનું કામ કર્યું છે, ઘટાડવાનું નહીં. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ન જવાનો સવાલ જ ઊભો નથી થતો. પણ એક સવાલ થાય કે સ્વામિનારાયણ સંપ્રદાય માટે આટલી બધી નફરત કેમ છે બાપુને? ઘણા સમય પહેલાં મોરારી બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયને અનુલક્ષીને એક નિંદનીય નિવેદન આપ્યું હતું. ઈસાઈ લોકો ધર્માંતરણ કરાવે છે, એ બરાબર નથી. ઇસ્લામ ધર્મના કહેવાતા અમુક આતંકી તત્વો બીજાને કાફર કહીને કત્લેઆમ કરે છે. પણ એ બધું તો દેખાય છે, પણ આપણી અંદરના એવા તત્વો અમુક છે જે દેખાતા નથી. અને એનો ઈરાદો એવો છે કે રામકૃષ્ણ વેદ આદિ કાંઈ નથી, અમે જ છીએ. અરે કાલ હવારના છોકરા. તો જોયું મિત્રો, આ છે એમના પોતાના જ મોઢામાંથી નીકળેલી હકીકત. હકીકત એ છે કે કાલ સવારના ઉગેલા છોકરાઓથી મોરારી બાપુને તકલીફ છે. કાલ સવારના છોકરાઓ એટલે 200 થી 250 વર્ષ પહેલાં સ્થાપિત થયેલો સ્વામિનારાયણ સંપ્રદાય. બાપુને તકલીફ એ જ છે કે અમે વર્ષોથી રામકથા કરીએ તો પણ આટલા બધા ભક્તો ન બનાવી શક્યા, અને કાલ સવારનો ઉગેલો આ સ્વામિનારાયણ સંપ્રદાય આટલા ટૂંક સમયમાં આટલો ભવ્ય, દિવ્ય અને મહાન કેવી રીતે બની ગયો? હવે ક્યાં ગયા પેલા નાની લીટી અને મોટી લીટીની વાતો કરવાવાળા? શું તમને લોકોને નથી દેખાતું કે આ બાપુ સ્વામિનારાયણ સંપ્રદાય પર રોજ રોજ પ્રહાર કરીને એની લીટી નાની કરવા માંગે છે? આવી એકતરફી વાતો શું કામ? અને એક વાત નોટિસ કરવા જેવી છે. મોરારી બાપુએ ઈસાઈ અને સ્વામિનારાયણ સંપ્રદાયના બધા લોકોની વાત કરી, પણ ઇસ્લામ શબ્દ બોલતા પહેલાં અમુક શબ્દ વાપરવો પડ્યો. આનું કારણ પણ બાપુ પાસેથી જ જાણીશું. બીજા ધર્મમાં કોઈ આમ કેમ આમ આંગળી ઊંચી નથી કરતો, કતલ કરી નાખે, લોકો મારી નાખે. હિન્દુ ધર્મ એટલો બધો વિશાળ ઉદાર છે કે આમાં ગમે તેને ફાવે એમ બોલી શકે, ગમે તેમ લખી શકે. અને આપણી હિન્દુ જનતા એવી થોડીક પહેલી ઢીલી કે સાંભળી લે છે, સાંભળી લે કે હશે. હા ભક્તો, આ જ કારણ છે કે ઇસ્લામ શબ્દની આગળ અમુક શબ્દ વાપરવો પડ્યો. કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ કરવાથી વધીને થોડોક વિરોધ થશે, બીજું કાંઈ નહીં કરી શકે. પણ જો ઇસ્લામ પર બોલશે તો ખતરો પેદા થઈ જશે. એટલે પોચું ભાળીને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય જ પોતાનો ક્રોધ કાઢે છે. ક્રોધ તો એટલો છે કે બીજા ધર્મ પર એટલો બધો ગુસ્સો નથી આવતો જેટલો સ્વામિનારાયણ સંપ્રદાય પર આવે છે. ફરીથી જુઓ આ વિડીયો. ઈસાઈ લોકો ધર્માંતરણ કરાવે છે, એ બરાબર નથી. ઇસ્લામ ધર્મના કહેવાતા અમુક આતંકી તત્વો બીજાને કાફર કહીને કત્લેઆમ કરે છે. એ બધું તો દેખાય છે, પણ આપણી અંદરના એવા તત્વો અમુક છે જે દેખાતા નથી. અમે જ છીએ. અરે કાલ હવારના છોકરા. પણ શું આ એક જ કારણ હોઈ શકે ઇસ્લામ ધર્મ વિશે બહુ સાચવીને બોલવાનું? ના ભક્તો, બીજું એક કારણ હોઈ શકે છે. આવો જોઈએ. तो राम कथा के नाम पर इसकी पारायणों में कुछ और ही चलता है. मौला अली मौला अली मौला अली मौला अली मौला या हुसैन या हुसैन या हुसैन या हुसैन या हुसैन या
हुसैन या हुसैन या हुसैन। काबे से मुतकदे से और बस में जाम से तुम्हें आवाज दे रहा हूँ हर मकान। मैं व्यासपीठ से अल्लाह बोल सकता हूँ, हुसैन बोल सकता हूँ। तो कई धर्मगुरु मुझे भी पूछते हैं कि आप हरि बोल के साथ अली मौला को क्यों लाते हैं? मैंने कहा मैं लाता नहीं, अली मेला मुझसे बोल रहा है। मैं लाता नहीं हूं, मुझे दुनिया को खुश, इस्लाम जगत को खुश करने के लिए मैं अली मौला नहीं बोलूंगा। तो अली मौला मैं क्यों बोलूं? मैं प्रयास नहीं कर रहा हूं, मैं साधु हूं, ये तुम्हारी बोली में मैं फकीर भी हूं। तो मैं कहता हूं कि मुझे अंदर से उठता है तो मैं क्या करूं? अरे भाईचारा रखना एक अलग बात है और व्यासपीठ पर बैठकर ऐसी हरकतें करना अलग बात। બાપુની અંદરથી કોઈ આવું બોલાવડાવે છે એ વાતમાં કંઈ ખોટું નથી. જેની જેવી શ્રદ્ધા હોય એવું બોલવાનું મન થાય, પણ વ્યાસપીઠ પરથી કીર્તનના નામે કંઈ પણ બોલવું એ કેટલું યોગ્ય છે? બાપુ પોતે જ વ્યાસપીઠને લજવી રહ્યા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને શિખામણ આપે છે કે વ્યાસપીઠ પરથી શું બોલવું. બાપુ સ્વામિનારાયણ ભગવાનના સંતોથી કદાચ બોલવામાં ભૂલ થઈ હશે, પણ સાવ તમારા જેવું તો નથી જ બોલતું. પણ અફસોસ એ વાતનો છે કે આપણા ગુજરાતની મીડિયા એક તરફી જ પ્રહાર કરે છે, સત્ય બતાવવાની કોઈનામાં હિંમત નથી. અમે મોરારી બાપુને એટલી જ વિનંતી કરીએ છીએ કે જો તમે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે મળીને સનાતન ધર્મના કામ કરશો તો સનાતનીઓની બહુ મોટી સેવા થશે. કેમ કે તમારી કથા અને સ્વામિનારાયણ સંપ્રદાય આ બંને વિશ્વના ખૂણે ખૂણા સુધી પહોંચ્યા છે. અને જો તમને સ્વામિનારાયણ સંપ્રદાય ન ગમતો હોય તો તમે તમારી કથા કરો, કોણ રોકે છે? શું કામ સ્વામિનારાયણ સંપ્રદાયના અટકચાળા કરો છો? અમે તમામ સનાતનીઓને પણ હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપણે ખોટા લોકોના નિવેદનોને સાંભળીને આપણી સનાતની એકતાને તોડવાનું કામ ન કરવું જોઈએ. એકતા તૂટવાથી શું થાય છે એ તમારે જોવું હોય તો હાલના મુર્શિદાબાદના ન્યૂઝ જરૂરથી જોજો. હાલ માટે મોરારી બાપુ પર આ અમારો ત્રીજો અને છેલ્લો વિડીયો હતો, પણ ભવિષ્યમાં જો જરૂર જણાશે તો ફરી એકવાર મોરારી બાપુને આપણે સભ્યતાસભર જવાબ આપીશું. આવનારા સમયમાં અમુક બીજા લોકો પર વિડીયો તમારા સમક્ષ રજૂ કરીશું જે જાણતા કે અજાણતા સનાતનને તોડવાનું કામ કરે છે. અમારી સાથે જોડાયેલા રહેજો. તમામ સનાતનીઓને મારા હૃદયથી જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. સનાતન હિન્દુ ધર્મની જય.